હેલો એવરીવન. સેમિસ્ટર 1 માટે જે વોલ્યુમેટ્રિક એનાલિસિસ આવે છે એના પહેલા ભાગમાં પ્રમાણિત દ્રાવણની બનાવટ, પ્રિપરેશન ઓફ સ્ટાન્ડર્ડ સોલ્યુશન કેવી રીતે કરવી એની આપણે ચર્ચા કરી. અને પાર્ટ 2ની અંદર આપણે જે તમારી એક એક્સરસાઇઝ છે 0.1 નોર્મલ સક્સિનિક એસિડનું પ્રમાણિત દ્રાવણ બનાવવું અને તેની મદદથી અજ્ઞાત સાંદ્રતાવાળા NaOHના દ્રાવણની સપ્રમાણતા, ગ્રામ પ્રતિ લિટર અને મોલારિટી શોધવી. એના જેવી જ બીજી એક એક્સરસાઇઝ છે જે ઓક્ઝેલિક એસિડ અને NaOH વચ્ચેની છે. તમે જો પાર્ટ 1 અને પાર્ટ 2 ના જોયા હોય તો હું રેકમેન્ડ કરું કે તમે પહેલાં એ બંને જોઈ લો, કારણ કે પ્રમાણિત દ્રાવણની બનાવટ જે સૌથી અગત્યની વસ્તુ છે, પરીક્ષામાં તમારે પુસ્તક વગર એ ગણતરી મોઢે લખવાની હોય છે. એની વિગતે ચર્ચા પાર્ટ 1માં કરેલી છે, એટલે આપણે અહીંયા આગળ ઝડપથી એ એક્સરસાઇઝને જોઈ લઈશું. તો હેતુ છે કે 100 મિલીલીટર 0.1 નોર્મલ ઓક્ઝેલિક એસિડનું પ્રમાણિત દ્રાવણ બનાવો અને તેની મદદથી NaOHના દ્રાવણની સપ્રમાણતા, ગ્રામ પ્રતિ લિટર અને મોલારિટી શોધો. આપણે ચર્ચા કરી હતી કે જ્યારે નોર્મલ સોલ્યુશન બનાવવું હોય તો આપણે જે પદાર્થનું સોલ્યુશન બનાવવું છે એનો તુલ્યભાર ખબર હોવી જોઈએ. એસિડ માટે એની તુલ્યભારની વ્યાખ્યા છે કે અણુભાર છેદમાં એસિડની બેઝિસિટી. આ ઓક્ઝેલિક એસિડનું સૂત્ર છે અને આપણે હાઇડ્રેટેડ ઓક્ઝેલિક એસિડનો ઉપયોગ કરીએ છીએ, એટલે સાથે પાણીના 2 અણુ પણ છે. જો આ અણુઓ ના હોય તો વજન જુદું આવે, અને જો એ હાઇડ્રેટેડ હોય તો પણ એનું વજન જુદું આવે. એટલે અહીંયા આગળ આપણે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે હેતુમાં ઓક્ઝેલિક એસિડ એ હાઇડ્રેટેડ છે કે નથી. તો આપણે અહીંયા આગળ હાઇડ્રેટેડ ઓક્ઝેલિક એસિડ છે. તો પહેલાં તો એનો અણુભાર શોધીએ તો એક COOH સમૂહનું જે સૂત્રભાર છે એ 45 થાય, 2 છે માટે 90 થાય, અને પાણીના એક અણુનો અણુભાર 18 થાય, એટલે 18 દુ 36. એટલે આ ઓક્ઝેલિક એસિડ જે જલીય છે, હાઇડ્રેટેડ છે, એનો અણુભાર 126 ગ્રામ પ્રતિ મોલ થાય. 2 COOH સમૂહ છે, એના આયનીકરણથી છૂટા પડતા H+ આયનોની સંખ્યા 2 છે, એટલે એની બેઝિસિટી 2 કહેવાય. તો આ સૂત્ર પ્રમાણે એસિડનો તુલ્યભાર એટલે કે અણુભાર 126 ભાગ્યા 2 એટલે કે 63 ગ્રામ તુલ્યાંક કહેવાય. એનો અર્થ એ થયો કે આપણે જો 1000 ml દ્રાવણમાં 126 ગ્રામ ઓક્ઝેલિક એસિડ ઓગાળેલો હોય તો એને 1 મોલર દ્રાવણ થયું કહેવાય. અહીંયા લખેલું છે, પણ તુલ્યભાર જેટલું વજન એટલે કે 63 ગ્રામ જો કુલ 1 લિટરમાં ઓગાળેલું હોય તો એને એક નોર્મલ સોલ્યુશન કહેવાય. તો આ પરથી આપણે એનો ગાણિતીય સૂત્ર અથવા તો ફેક્ટર લખી શકીએ કે 1000 ml એક નોર્મલ ઓક્ઝેલિક એસિડ તમારે બનાવવો હોય તો 63 ગ્રામ ઓગાળવો પડે. આ ફેક્ટર એ આ ચર્ચાનું ગાણિતીય નિરૂપણ છે. હવે હેતુમાં તમે જોશો તો આપણે તો માત્ર 100 મિલીલીટર 0.1 નોર્મલ જ બનાવવો છે. તે પરથી આપણે સાદી ત્રિરાશીથી ગણી કાઢીએ કે જો 1000 ml એક નોર્મલ માટે 63 જોઈએ તો 100 ml 0.1 નોર્મલ માટે તમે સાદી ગણતરી કરો કે 63 ગુણ્યા 0.1 ગુણ્યા 100 ભાગ્યા 1000, તો 0.63 ગ્રામ અથવા તો મિલીગ્રામમાં કન્વર્ટ કરો તો 630 મિલીગ્રામ ઓક્ઝેલિક એસિડ લઈ અને આગળ ચર્ચા કરી હતી એ પ્રમાણે એને ઓગાળી અને મેઝરિંગ ફ્લાસ્કમાં ટ્રાન્સફર કરી અને એનો માર્ક છે ત્યાં સુધી આપણે એને મંદ કરીએ તો એ 0.1 નોર્મલ એક્ઝેક્ટ દ્રાવણ બને. તો આટલો જ ભાગ એ સક્સિનિક એસિડ કરતાં જુદો છે. બાકીની બધી પ્રોસિજર સેમ છે, કારણ કે આ ટાઇટ્રેશન પણ ઓક્ઝેલિક એસિડ નિર્બળ એસિડ છે, NaOH પ્રબળ બેઝ છે, સક્સિનિક એસિડ પણ નિર્બળ એસિડ હતો, એટલે બાકીની બધી વસ્તુઓ સરખી છે. માત્ર સક્સિનિક એસિડનું વજન અહીંયા આગળ 0.590 હતું, જે ઓક્ઝેલિક એસિડના કિસ્સામાં 0.630 છે. બાકીની બધી વસ્તુઓ સરખી છે. ઝડપથી આપણે એને જોઈ લઈએ તો હું અહીંયા એકનોલેજ કરી દઉં કે તમને સમજાવવા માટે તમારી જે પ્રેક્ટિકલની ચોપડી છે, જે નીરવ પ્રકાશન દ્વારા પબ્લિશ થાય છે, એનું જ આ અહીંયા મેં યુઝ કર્યો છે. અહીંયા તમે જુઓ કે હાઇડ્રેટેડ હોય તો 63 અને હાઇડ્રેટેડ ના હોય તો પછી
પાણીના 2 અણુઓ બાદ થઈ જાય તો એનું વજન 90 થાય એટલે 45 આવે. તો આપણે આ જે ગણતરી જોઈ એ ચોપડીમાં લખેલી છે. પ્રયોગ પદ્ધતિ કે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડનું જે આ ટાઇટ્રેશન છે તો જે એક્સ નોર્મલ NaOH છે પ્રબળ બેઝ છે એને બ્યુરેટમાં ભરવામાં આવે છે. પ્રમાણિત દ્રાવણ જે આપણે બનાવીએ એમાંથી 10 મિલીલીટર એ કોનિકલ ફ્લાસ્કમાંથી પીપેટ કરીને કોનિકલ ફ્લાસ્કમાં લેવામાં આવે છે. ફિનોલ્ફથેલિન સૂચક છે અને ધીમે ધીમે પાયલોટ રીડિંગ શોધી અને પછી 1 કે 2 આપણને જ્યારે સરેરાશ કોન્સ્ટન્ટ રીડિંગ મળે ત્યાં સુધી આપણે રીડિંગ લઈએ છીએ. અંતિમ બિંદુએ રંગ પરિવર્તન એ રંગવિહીનમાંથી આછો ગુલાબી થાય છે. સમીકરણ તમે જોશો તો ઓક્ઝેલિક એસિડ વત્તા 2 NaOH એટલે બંને હાઇડ્રોજનનું વિસ્થાપન સોડિયમ વડે થવાથી આપણને સોડિયમ ઓક્ઝલેટ ઓક્ઝેલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે છે અને 2 મોલ પાણી મળે છે. આપણે અહીંયા આગળ પાયલોટ રીડિંગ 1 2 ને જરૂર પડે તો ત્રીજું રીડિંગ નોંધીને અહીંયા આગળ સરેરાશ લઈએ છીએ, કોન્સ્ટન્ટ રીડિંગ લઈએ છીએ. એવરેજ લેવાની નહીં એવી મેં ચર્ચા આગલા વિડીયોમાં કરેલી છે. એનું કારણ પણ એમાં ડિસ્કસ કરેલું છે. આના પરથી આપણને બ્યુરેટ રીડિંગ મળી જાય અને પછી N1V1 બરાબર N2V2 થી આપણે ગણતરી કરીએ છીએ. ઓક્ઝેલિક એસિડની સપ્રમાણતા આપણે એક્ઝેક્ટ બનાવ્યો છે માટે 0.1 છે. V1 તો આપણે 10 ml લઈએ છીએ. N2 આપણે શોધવી છે અને V2 એ આપણું જે પ્રેક્ટિકલમાં જે બ્યુરેટ રીડિંગ આવે એ લઈને સૂત્રનો કરતા એને બનાવીએ તો N1V1/V2 એટલે આપણને એક્ઝેક્ટ સપ્રમાણતા મળે. એ નોર્માલિટીને NaOHની NaOHના તુલ્ય ભાર વડે ગુણીએ એટલે આ સૂત્ર પ્રમાણે એના ગ્રામ પ્રતિ લિટર મળે. અહીંયા આગળ એ ધ્યાન રાખવાનું કે તુલ્ય ભાર એ હવે તમે ગણતરીમાં અજ્ઞાત દ્રાવણ કયું છે તો NaOH છે તો એ વખતે આપણે ઓક્ઝેલિક એસિડનો તુલ્ય ભાર નહીં વાપરવાનો. અહીંયા આગળ NaOHનો તુલ્ય ભાર 40 છે તો એ ગણતરીમાં લેવાનો અને મોલારિટી શોધવી હોય તો નોર્માલિટી NaOHની ગુણ્યા તુલ્ય ભાર છેદમાં અણુ ભાર પણ આ બંને 40 જ છે એટલે ઉડી જશે. માટે જેટલી નોર્માલિટી છે એટલી જ મોલારિટી આવશે. માત્ર નોર્માલિટી લખીએ ત્યારે આપણે કેપિટલ N લખીએ, મોલારિટીને રિપોર્ટ કરો ત્યારે પાછળ કેપિટલ M અહીંયા બતાવ્યું છે તે લખવાનો અને પછી એને અહીંયા આગળ કન્ક્લુઝન ટેબલમાં આપણે એ વિગતો ભરવાની હોય છે. આ ગણતરી જો તમે ભાગ 2 ના જોયેલો હોય આ શ્રેણીમાં તો એની અંદર મેં એક ઉદાહરણ લઈ અને આખી ગણતરી સમજાયેલી છે તો એ તમે જોઈ લેશો તો તમને એનો ખ્યાલ આવી જશે. તો બંને એક્સરસાઇઝ સરખી જ છે, બંનેમાં માત્ર વજનનો ફરક છે પ્રમાણિત દ્રાવણમાં, તો બાકી બધી જ વસ્તુ લગભગ એમાં સરખી છે.